નર્મદા જિલ્લાના બુટલેગર દ્વારા પત્રકાર પર હુમલો કરીને ગંભીર ઇજા પહોંચાડતા તેને સારવાર સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. ઘટનાની જાણ થતાં જ ધારાસભ્ય અને સાંસદ સભ્ય મનસુખભાઈ વસાવાએ પત્રકારની મુલાકાત લઈને પોલીસ કડક પગલાં ભરે તેવી માંગ કરી નાખી હતી. નર્મદા જિલ્લાના પત્રકાર ઉપર બુટલેગરે હુમલો કરતા તેને ગંભીર ઇજા પહોંચી છે. મળતી માહિતી મુજબ નર્મદા જિલ્લામાં રિપોર્ટર એવા ગિરીશભાઈ બારિયાને એક એવા બુટલેગરનો પર્દાફાશ કર્યો હતો. ખુલ્લામ ઇંગ્લિશ દારૂનું વેચાણ કરતા આ બુટલેગર અંગે તેણે સમાચારો પ્રસિદ્ધ કર્યા હતા, જેને અદાવત રાખીને કુખ્યાત બુટલેગર મનીષ તડવી, સંજય તડવી, રાકેશ પટેલ તેના શાગીર્દોએ સ્કોર્પિયો ગાડી લઈ આવીને પત્રકાર ગિરીશ બારિયા ઉપર જીમલેર હુમલો કરી ફરાર થઈ ગયા હતા. ત્યારે પોલીસની ડર વિના તેઓએ પત્રકાર ઉપર હુમલો કર્યો હતો. જાણે બેફામ બન્યા હોય અને આ બુટલેગરોને પર્દાફાશ કરનારા પત્રકારોને પણ હવે સલામત નથી. ઉમરલા ગામે પણ એક વ્યક્તિ પર હુમલો કરવામાં આવ્યો હતો અને આ બુટલેગરો દ્વારા હુમલો કરીને તેને ઈજા પહોંચાડી હતી. આ ઘટનાની જાણ થતાં જ સિવિલ હોસ્પિટલ ખાતે પત્રકારની ખબર અંતર પૂછવા માટે પહોંચેલા સાંસદ સભ્ય મનસુખભાઈ વસાવા અને ધારાસભ્ય દર્શના દેશમુખે પત્રકારની પૂછપરછ કરી હતી અને તેમની પર હુમલો કરનાર અંગેની વિગતો મેળવી હતી. ત્યારે આ મામલે સાંસદ સભ્ય મનસુખભાઈ વસાવાએ જણાવ્યું હતું કે પોલીસનું સારું દેખાય તે માટે હવે પોલીસે સાવધાની રાખવાની જરૂર છે. જનતાને સાથે રાખીને જનતા રેડ કરવાની તેમણે ચીમકી પણ ઉચ્ચારી નાખી હતી અને વધુમાં વધુ નર્મદા જિલ્લાના બુટલેગરો ફાટી નીકળ્યા છે અને આ બુટલેગરો દ્વારા પત્રકારો ઉપર હુમલો કરવામાં આવ્યો છે તે ઘટનાને લઈને તેમણે ભારે પ્રતિક્રિયા આપી હતી. ઘણા સમયથી દારૂ જુગારના અડ્ડાવાળાઓ બેફામ બની ગયા છે ને એમને કોઈ રોકટોક કરવા માટે જાય છે તેમને એમના પર હુમલો કરી બેસે છે. એવી જ ઘટના આપી કીધું તે પ્રકારે એક તિલકવાડાના એક પત્રકાર પર બુટલેગરોએ હુમલો કર્યો અને ગંભીર પ્રકારની એને ઈજા પહોંચાડી છે. માથાના ભાગે પણ ઈજા પહોંચાડી, હોકીના મારથી માર્યો છે. આજે એની મુલાકાત માટે મેં આવ્યા હતા. ડોક્ટરો ખૂબ સુંદર પ્રકારની સારવાર એ કરી રહ્યા છે. એવી જ ઘટના બીજી ભરૂચ જિલ્લાના ઉમરલાના વાઘપરા ફળિયામાં રહેતા એક રવજીભાઈ કાકા છે, એને તીક્ષ્ણ હથિયારથી માર્યો છે અને એમના છોકરા વિશાલભાઈને પણ સખત માર્યો છે. તલવારો અને ભાલાથી હુમલો કરવા માટે આ લોકો આવ્યા હતા અને દુઃખની વાત છે કે જ્યારે આ પ્રકારનો હુમલો થઈ રહ્યો હતો, લોકોનું ટોળું હતું, એ વખતે પોલીસ વાન આવી તો પોલીસ વાન ગુનેગારોને પકડવા બદલે પોલીસ વાન ભાગી ગઈ. એટલે પોલીસ પણ બુટલેગરો અને જુગારના અડ્ડાવાળાથી ડરે છે સાબિત થાય છે. આજે છેલ્લા ઘણા સમયથી હું મીડિયા સમક્ષ સરકારમાં હું જે રજૂઆત કરું છું કે બુટલેગરો ને જુગારના અડ્ડા ચલાવનારાનો સામાન્ય માનવી પર ખૂબ જુલ્મ વધી રહ્યો છે અને એના માટે અવારનવાર મેં જે તે વિભાગોને, સરકારને પણ, હોમ વિભાગને પણ લખ્યું છે અને સંકલનમાં પણ આવા પ્રશ્નો અમે ઉપાડ્યા છે. રાજપીપળાના ધારાસભ્ય ડોક્ટર દર્શનાબેન દેશમુખ સાથે પણ અમે જિલ્લાના એસપી ને પણ અમે રજૂઆત કરી હતી અને આવા અડ્ડાવાળાના નામ પણ આપ્યા છે. થોડા ટાઈમ માટે એક્શનમાં આવી પોલીસ, પણ ફરી પાછું 15-20 દિવસ પછી રાબેતા મુજબ એ ચાલુ થઈ જાય છે. ખરેખર આ દુઃખદ બાબત છે. અડ્ડાઓ ચલાવવા, જુગારના અડ્ડા ચલાવવા, દારૂના અડ્ડા ચલાવવા ને એમાં કોઈક મીડિયાવાળા લોકો કોઈક માહિતી મેળવવા જાય તો એમના પર ખૂની હુમલો કરવો, આ તો બહુ ખતરનાક બાબત છે. નહીં તો જો આ પ્રકારના હુમલા થતા હશે ને જો પોલીસ તંત્ર આવા લોકોને રોકે નહીં તો પછી તો સામાન્ય માણસને જીવવું બહુ અઘરું પડી જશે. અને આ દાદાગીરી કરનારા લોકો આવી રીતના મીડિયા વાળા હશે કે પછી કોઈ પણ સામાન્ય માણસ નાગરિકને ખૂબ હેરાન કરશે તો હું રાજ્ય સરકારને પણ હું ધ્યાન દોરીશ અને પોલીસ વિભાગને તો હું ખાસ આગ્રહપૂર્વક વિનંતી અપીલ કરું છું કે કેટલાક પોલીસ અધિકારીઓ LCB ના ખાસ થોડા દિવસ પહેલા નામ પણ આવ્યા પોલીસ ના LCB ના જમાદાર, LCB ના કોન્સ્ટેબલ, LCB ના PI સહિત બીજા એની સાથે જોડાયેલા આ બધા જ લોકો આ ભાગીદાર છે. હું તો સ્પષ્ટ મારો આક્ષેપ છે. બાકી એમના સહયોગ વગર આવી રીતના બુટલેગરો કેવી રીતના એટલા બેફામ બની જાય. જો હું અલ્ટિમેટમ આપું છું 15 દિવસની અંદર નર્મદા જિલ્લાના ભરૂચ જિલ્લા ઉમરલા વિસ્તારના જે બુટલેગરો છો એ બિલકુલ બંધ ના કરે તો મારે નૈતિક જવાબદારી લઈ અને મારી ટીમ બનાવીને આવા અડ્ડા ઉપર મારે જનતા રેડ કરવાની ફરજ પડશે. તેથી કરીને પોલીસનું ખરાબ ના દેખાય એના પહેલા
પોલીસ સાવધાની રાખે અને ખાસ કરીને નર્મદાના એલસીબી પીઆઈ ચૌધરીને મારે તાકીદ કરું છું કે તમે ખોટી ખોટી વાતો ના કરો. તમે તમારી સાથે જોડાયેલા જે જમાદારના કોન્સ્ટેબલ આમાં ઇન્વોલ્વ છે, અને જો તમે આ બંધ નહીં કરાવો તો સરકારમાં તમારા વિરુદ્ધમાં હું લેખિતમાં આપીશ, અને એનાથી પણ જો પરિણામ નહીં આવે તો ભારત સરકારના હોમ મિનિસ્ટર હું અમિત શાહની રજૂઆત કરીશ.